NSUIએ ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવો કરી કુલપતિની ઓફિસમાં નકલી નોટોનો વરસાદ કર્યો. નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા પર સત્તાનો દુરુપયોગ કરીને યુનિવર્સિટીને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાનો સનસનીખેજ આરોપ લાગ્યો છે. તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ નાણાકીય ગેરરીતિઓ અને ગેરકાયદેસર નિમણૂકોના અનેક કિસ્સાઓ એક પછી એક પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે આ નાણાકીય ઉચાપત સામે કોંગ્રેસ અને NSUI મેદાને પડ્યા છે, જેને પગલે આજે NSUIએ આશરે 200 જેટલા કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટીનો ઘેરાવો કરી કુલપતિની ઓફિસમાં નકલી નોટોનો વરસાદ કર્યો હતો. NSUI દ્વારા નિર્જા ગુપ્તા સામે 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલા બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા વૃદ્ધ શ્રદ્ધાળુનો આઈફોન ચોરી થવાની ઘટના કેમેરામાં કેદ થઈ છે. અજય કુમાર જરદોશ લાલ દરવાજા કારંજ ખાતે આવેલા બહુચર માતાજીના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. ત્યારે પાછળથી આવેલા ચોરે તકનો લાભ ઉઠાવી તેમના ખિસ્સામાંથી આ કિંમતી મોબાઈલ ચોરી લીધો હતો. આ મામલે તેઓએ કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા મંદિરમાં ચોરીની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ત્યારે પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 500 નવા અત્યાધુનિક 112 જનરક્ષક વાહનોનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્યમાં કટોકટીની સ્થિતિ દરમિયાન ઝડપી મદદ પહોંચાડવાના હેતુથી આ વાહનો પોલીસ અને ઇમરજન્સી સેવાઓને વધુ મજબૂત બનાવશે. ત્યારે કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વાહનોનું નિરીક્ષણ પણ કર્યું હતું. રાજ્યના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ આ વાહનો તૈનાત કરવામાં આવશે. તેમજ ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્સમાં પણ 112 પેનિક બટનનું ઇમિગ્રેશન કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત.